દોસ્તો, તમે સવારે ઉઠો અને નળમાં પાણી ન આવે તો દિવસની સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે. પાણી વિના રહેવું, આ વિચારવું પણ કેટલું મુશ્કેલ છે. અને જે રીતે ભૂગર્ભ જળ આપણે વાપરી રહ્યા છીએ તે રીતે તો તે જલ્દી ખાલી થઈ શકે એમ છે. આથી આ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે અમદાવાદના અમિત દોશીએ એક એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જેની મદદથી સરળતાથી વરસાદી પાણીનો આપણે ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ કરી શકીએ છીએ. પાણી વિના જીવન વિચારવું પણ કેટલું ભયાનક છે. કુદરત આપણને જે જળ આપે છે એનાથી શુદ્ધ શું હોઈ શકે? 25 વર્ષથી જે અમારો અનુભવ છે કે વરસાદના પાણીથી એક તો રસોઈ બહુ જ સરસ, મીઠી, સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ કઠોળ બાફવા માટે જેટલો ટાઈમ લાગે એના કરતાં વધારે ઓછા ટાઈમમાં આ બફાઈ જાય છે. એ કુકિંગ બેનિફિટ છે. આજે વધતી જતી વસ્તી અને ઔદ્યોગિકરણને કારણે પાણીનો વપરાશ વધતા ભૂગર્ભ જળનો ઉપયોગ વધ્યો છે અને ભૂગર્ભનું જળસ્તર નીચે જતા પાણીમાં હાનિકારક તત્વોનો સમાવેશ વધી ગયો છે. આ સમસ્યાને રોકવા એકમાત્ર ઉપાય છે ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનું, અને એનું બીડું ઉપાડ્યું છે અમદાવાદના અમિત દોશીએ. લગભગ દરેક છત ઉપર મળતું વરસાદી પાણી, એને છત ઉપર રહેલી અશુદ્ધિઓને કચરો દૂર કરીને જો એ જ પાણીને આપણા બોરવેલમાં સંગ્રહ કરવામાં આવે તો તરત જ, એટલે કે થોડાક જ વર્ષોમાં ગ્રાઉન્ડ વોટરના નીચા જતા સ્તર અટકાવી શકાય છે. ડાયલ્યુશન ઇફેક્ટથી એના TDS અને હાર્ડનેસ ઘટાડી શકાય. ઉનાળામાં એ બોરવેલ જ્યારે ઓછું પાણી આપતા હોય તો એ એફિશિયન્સી વધારી શકાય. અને સૌથી મોટામાં મોટી વાત, એ બોરવેલને આપણે સુકાતા અટકાવી શકીએ. અમદાવાદનું અપંગ માનવ મંડળ દિવ્યાંગ બાળકો માટે એમની સેવાને લીધે ઓળખાય છે, પણ હવે આ સાથે પર્યાવરણની સેવામાં પણ તેઓ જોડાઈ ગયા છે. દર વર્ષે 3 લાખ લીટર કરતાં વધુ વરસાદી પાણીનો બચાવ કરીને ભૂગર્ભને રિચાર્જ કરે છે. અમારી પાસે 5500 સ્ક્વેર ફીટનું ટેરેસ છે, જે ટેરેસમાંથી પાણી નીચે લાવવા માટે અમે લોકોએ 5 નીરેના યુનિટ ઇન્સ્ટોલ કર્યા છે. અને ગ્રાઉન્ડ લેવલ પર એ પાણી જવા માટે અમારી પાસે સ્પેશિયલી રેઇન વોટરની ટેન્ક છે, જેની અંદર એ પાણી આખા વર્ષ માટે સંગ્રહ થાય છે. એ ટેન્ક જ્યારે ઓવરફ્લો થઈ જાય છે તે અમારી રેગ્યુલર ટેન્ક છે, જેમાં બોરવેલનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી આવે છે. એમાં એ પાણી સ્ટોર થાય છે, જેથી બોરવેલનું પાણી અમારે વધારે રેની સિઝનમાં યુઝ કરવાનું આવતું નથી. એટલે એક તો ઇલેક્ટ્રિસિટીની બચત થાય છે, પાણીની બચત થાય છે, રેની વોટર બાળકોને સિઝનમાં પ્યોર સીધું જ મળી રહે છે. અને એ વોટર પણ જ્યારે ઓવરફ્લો થઈ જાય ત્યારે પછી એ અમારા જે જૂના બોરવેલ્સ છે એને અમે રિચાર્જ બોરવેલમાં કન્વર્ટ કર્યા છે, એટલે જમીનમાં એ પાણી સીધું જાય છે. રેઇન વોટર હોય તો એની એક આખી અલગ ક્વોલિટી છે, અને અમે 18,000 લીટરની ટાંકી બનાવી છે, અને એનું કોઈ બહુ વધારે કોસ્ટિંગ થયું નથી. આખું વર્ષ અમારા ઘરે રસોઈમાં અને પીવામાં આ પાણી વપરાય છે. અમિત દોશીએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે જેનાથી વધુ સરળતાથી ભૂગર્ભને રિચાર્જ કરી શકાશે અને એની સાથે શુદ્ધ પાણીનો સંગ્રહ કરીને તેનો વપરાશ કરી શકાશે. આ એક નાનું 1 ફૂટ બાય 1 ફૂટ બાય 1.5 ફૂટ હાઇટનું ડિવાઇસ છત ઉપરથી આવતી વરસાદી પાણીની પાઇપ સાથે આ યુનિટનું જોડાણ કરવામાં આવ્યું છે. બધું જ વરસાદી પાણી અહીંયા રહેલા બંને ફિલ્ટર એલિમેન્ટમાંથી ફિલ્ટર થઈને, આ જે દેખાય છે પહેલું ફિલ્ટર એલિમેન્ટ છે, એની નીચે આવેલું એક બીજું ફિલ્ટર એલિમેન્ટ છે. બંને ફિલ્ટર એલિમેન્ટમાંથી પાણી ગળાઈને ચોખ્ખું થઈને શુદ્ધ વરસાદી પાણી આ ક્લીન વોટર આઉટલેટ મારફતે એમની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સ્ટોર થઈ રહ્યું છે. માનવ જાતને કુદરતની સૌથી કિંમતી ભેટ કોઈ મળી હોય તો તે પાણી છે. તો ચાલો આજે આપણે બધા સંકલ્પ લઈએ કે ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું, જેથી ભવિષ્યમાં આપણે જળ સંકટનો સામનો ન કરવો પડે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.